હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને વટવાના દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમારા સહયોગી ત્યાં પહોંચ્યા હતા। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો। લોકોના ઘરોમાં ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। વડવા વિસ્તારની સોસાયટીઓ છે જે આખી પાણીમાં ગરકાવ થઈ છે। વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેસમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। જનજીવન પ્રભાવિત થયું છે। લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। જે રીતે છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં મેઘરાજા ગમરોડી રહ્યા છે તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ અને વટવા વિસ્તારની સોસાયટીઓ છે કે જ્યાં તમે જોઈ શકો છો કે સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરીનો સામાન છે તે પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે। કાલથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવે વરસાદે વિરામ લીધો છે। જો કે વરસાદના વિરામ પછી પણ અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં હજી પાણી ઓસર્યા નથી અને આ જ કારણથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી આ જયશ્રી સોસાયટી છે કે જ્યાં આગળ ઘરની અંદર ઢીચણ સમા પાણીથી પણ વધુ પાણી જોવા મળ્યું છે, જેના કારણે અનેક જે મકાન માલિકો છે તેમની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। આ જે સોસાયટી છે તે 250 મકાનની સોસાયટી છે। તમામ મકાનોમાં હાલ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને જે સ્થાનિકો છે છેલ્લા 3 દિવસથી તેમના ઘરમાં ચૂલો નથી સળગ્યો, કારણ કે ઘરમાં પાણી હોવાના કારણે તે લોકો કંઈ રાંધી શકતા નથી, હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેટલાક સ્થાનિકો સાથે વાત કરશું। કયા પ્રકારની સ્થિતિ છે? ત્રણ પ્રકાર છે। તંદાળા થઈ ગયા છે, ખાવા પીવાનું કશું નથી, બધું રાશન પાણી ડૂબાઈ ગયો છે, ઓળવા બિછાને બધું ડૂબાઈ ગયું છે। કોઈ સરકારી આદમી આવ્યો, કોઈ સરકારી ડિપાર્ટમેન્ટ આવ્યો નથી, કોઈ કોઓપરેટર નથી। કાલે કોઓપરેટર આવીને જઈને જોતા રહ્યા કે બધું અહીંયા કે અમે એ કોઈ કશું ખબર લીધી નથી। મીડિયામાં તમે લોકોને અમારી ખબર લીધી। અમારી સોસાયટીને 150-250 મકાન છે, બધા ઘરોમાં આટલો પાણી છે। તમારે શું નુકસાન થયું છે? અમારે ખાવાનો પીવાનો ગોદડા પહેરવાના કપડા કશું નથી રહ્યું અમારા જોડે। ખાવાની શું વ્યવસ્થા કરી? ખાવાનું કશું બિસ્તર 2 દાડા ખાધું જ નથી, બનાવવાનું બિસ્તર ખાવાનું સવાતા નહીં, કઈ રીતે ખાવાનું હવે? હે ચાય પાણી નહીં પીધી અત્યારે સુધી અમે લોકોને, 3 દાડા થઈ ગયા છે ને। બિલકુલ એક બે નહીં પરંતુ તમામ મકાનોમાં અહીંયા આ જ પ્રકારની સ્થિતિ છે। બીજું મકાન પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। બીજા મકાનમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને કેડ સમાડું પાણી આ મકાનની અંદર જોવા મળ્યું છે। લગભગ 3 દિવસથી અહીંયા આ જ પ્રકારની સ્થિતિ છે, જેના કારણે જે સ્થાનિકો છે તે સ્થાનિકોએ ખાધું નથી। શું નુકસાન, કેવી પરિસ્થિતિ? નુકસાન કશું કહેવું એવું નહીં કે શું નહીં નુકસાન, તો બધું નુકસાન, પહેરવા ઓઢવાનું બધું નુકસાની છે। કઈ ખાવા પીવામાં, કઈ ઓઢવા પહેરવામાં, પાથરવા તક કશું વસ્તુ નહીં, અનાજ કશું નહીં। સરકાર શું કરશે? જોઈ લે પહેલા સરકાર કે શું કે એમાં શું નુકસાન છે। અમે શું કહીએ, અમે સરકાર પોતે જોઈ શકે છે। બિલકુલ ઘરવખરીનો તમામ જે સામાન છે તે પાણીની અંદર તરી રહ્યો છે અને પાણી આ જે ઘર છે ઘરની અંદર કેડ સમૂહ પાણી જોવા મળ્યું છે, જેની અંદર ફ્રીજ હોય કે પછી ઘરનો તમામ સામાન હોય તે તરી રહ્યો છે, જેના કારણે બારોબાર નુકસાન છે તે સ્થાનિકોને થયું છે। આપણી સાથે આ સોસાયટીના ચેરમેન છે, તેમની સાથે પણ વાત કરશું। શું સ્થિતિ છે, કેટલા સમયથી અહીંયા પરિસ્થિતિ છે અને શું? છેલ્લા 3 દિવસથી છે વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં હજુ પણ અમારા સોસાયટીમાંથી પાણી હટ્યા નથી। તમામની ઘર વખરી પાણીમાં બોળાઈ ગઈ છે। ખાવાની વાત તો બિચારી સાઈડમાં રહી, ચાના પણ કોઈ ભાવ અમને પૂછતું નથી અને ભૂખ્યા તરસ્યા છે। નાના બાળકો પણ બીમાર પડી ગયા છે। અહીંયા કોઈ વ્યવસ્થા નથી કે ભાઈ ચલો આ લોકોને કંઈક સુવિધા આપી। આરોગ્યને લગતી તમામ બીમારીઓ પણ થાય છે। ગટરના પાણીમાં તમામ બધાને જવું પડે છે બહાર। સ્કિનના લગતા પ્રોબ્લેમ પણ થાય છે અને આના પ્રોબ્લેમથી અમે અસંખ્ય વાર જાણ કરી છે પણ આનું કોઈ નિરાકરણ જ લાવતા નથી। બીજા નંબરમાં રેલવેવાળાએ કોર્ટ બનાવી દીધો, એ પછી તો સમસ્યા ઓર વધી ગઈ છે અને રેલવેવાળાને કહીએ છીએ તો કે અમારી સમસ્યા નથી, તમે કોર્પોરેશનનો કહો। કોર્પોરેશનને અમે કેટલી વાર જાણ કરી હોવા છતાં આનું આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી। છેલ્લા 3 દિવસથી અહીંયા આ પરિસ્થિતિ છે। કોઈ સરકારી અધિકારી કે કોર્પોરેટર કોઈ જોવા આવ્યું છે ખરા અહીંયા અને શું માંગ કરો છો તમે? કાલે આવ્યા હતા જોવા માટે, અહીંના ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, પારધી સાહેબ ડેપ્યુટી કમિશનર આવ્યા હતા। એમણે પણ કીધું કે અમે આની સુવિધા માટે કરાવીએ છીએ। એક પંપ મૂક્યો અહીંયા ફાઇટરનો, એ 10-15 મિનિટ ચાલ્યો પછી કે ડીઝલ ખલાસ થઈ ગયું, ક્યાં કોઈ અન્ય બહાનું કાઢીને એ લોકો પાછું લઈ ગયા પછી આવ્યા જ નથી। રાત્રે એક પંપ મૂક્યો એ રીતે સવારે પાછું એને જ હાલત। આ પાણીની કોઈ સમસ્યા જ નથી કે ભાઈ ચલો બહાર જતું રહે। સરકારને સંદેશના માધ્યમથી શું અપીલ કરવા માંગો છો આ 250 જે મકાન માલિકો છે તેમના માટે? એમના માટે મારું એક જ કહેવું છે કે આ સમસ્યા હંમેશાના માટે દૂર થઈ જાય અને બધા માણસોને આ તકલીફ હાલ માટે તો આ પાણીનું અહીંથી નિરાકરણ થઈ જાય અને બધા પોતપોતાની રીતે ઘરમાં કંઈક રાંધીને ખાય। 12 મહિનાના તહેવારે હજુ સુધી કોઈ ખાધું નથી, 3 દિવસથી એમને એમ છે બિચારા।
બધાય માણસો. બિલકુલ છેલ્લા 3 દિવસથી આ જે સોસાયટી છે જયશ્રી સોસાયટી ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને દર વર્ષે ચોમાસાની સિઝનમાં અહીંયા આ જ સ્થિતિનું નિર્માણ થતું છે. અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, અનેક વખત કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિવેડો આવતો નથી, જેના કારણે જ્યારે પણ વરસાદ પડતો છે ત્યારે સ્થાનિકો પાણીની અંદર હોય છે. 3 દિવસ સુધી તેમને ખાવાનું નથી મળતું. ત્યારે આ પરિસ્થિતિમાં સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે ને ફૂડ પેકેટ પ્રોવાઈડ કરવામાં આવે, કારણ કે આ જે સોસાયટીના સ્થાનિકો છે તેમણે છેલ્લા 2 થી 3 દિવસથી ખાવાનું ખાધું નથી, કારણ કે ઘરમાં કેડ સમા પાણી છે. તો આ પરિસ્થિતિમાં કેવી રીતે ચૂલો સળગે, કેવી રીતે ગેસ સળગે, અને આજ કારણથી સ્થાનિકો માંગ કર્યા છે કે વહેલી તકે સરકાર છે, અધિકારીઓ છે, તે આ સ્થાનિકોની મદદે આવે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદનો વટવા વિસ્તાર છે કે જ્યાં લોકોને પારાવાર મુશ્કેલી, 3 દિવસથી ખાધા પીધા વગરનું આ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સોસાયટી છે આખી જળમગ્ન બની છે. લોકોનું સામાન છે તે પણ પાણીમાં તરતું જોવા મળી રહ્યું છે અને સાથે જ ઘર વખરીને નુકસાન થયું છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે પ્રશાસન પાસે કાયમી માટે નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો. અમદાવાદમાં જે રીતે અવિરત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા અનેક સોસાયટી છે અને એમાંનો એક વટવા વિસ્તાર કે જ્યાં સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ છે. ત્યાં વસતા 150 લોકો છે તે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને રહેવા જનજીવન પ્રભાવિત થયું છે. લોકોના ઘરની સામગ્રી છે, ઘર વખરી છે તે આખી પાણીમાં તરતી જોવા મળી રહી છે. અનેક પ્રકારનું નુકસાન થયું છે. ત્યારે પ્રશાસન પાસે આ તમામ સમસ્યાનો નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે.